આજે ખાસ કરીને સ્ત્રીઓમાં જોઈએ તો સૌથી મોટી સમસ્યા છે ફેશન, અને પુરુષોની સૌથી મોટી સમસ્યા છે વ્યસન. આખો સમાજ આ બેમાં જ અટવાણો છે, ફેશનમાં ને વ્યસનમાં. અને જો આમાં ના પાડો હાલે જ નહીં. સ્ત્રીઓની સ્થિતિ તો એવી છે કે ઘરની પરિસ્થિતિ હોય કે ન હોય, બાકી કરવાનું છે. ભલે કોકનું માગીને પહેરવું છે, પણ ફેશન તો કરવાની છે. અને આપણે ઉધારી કરીને વ્યસન હોય કે ન હોય, કેમ જે લાઈફસ્ટાઈલની આદત પડી ગઈ છે ને એને જીવવાની આપણે બહુ મથામણ કરી રહ્યા છીએ. નહીં, એવું જ હોવું જોઈએ, એ જ કરવું છે, અને એના કારણે આ સમસ્યા બને છે. અચ્છા, બાળકો આ લેવલ સુધી પહોંચી ગયા કે એને પણ મરવાની સમજ આવી ગઈ કે આત્મહત્યા કરાય. આનું કારણ શું છે જાણો છો? માતા પિતા. બાળક કોઈ પણ પ્રકારની ખરાબ પ્રવૃત્તિઓમાં લાગ્યો છે તો આનું એકમાત્ર કારણ એના મા બાપ છે. એટલે કોઈ પણ બાળક આત્મહત્યા કરે છે તો એ સમજી લો કે એના માટે જવાબદાર એના માતા પિતા, ક્રિમિનલ છે એ લોકો. શું કામ? કારણ કે માતા પિતા જ એને શીખવાડી રહ્યા છે આવું કરાય. નાના હોય અને ઘરે ટીવી હાલતું હોય, એમાં ડાન્સ ચાલતા હોય, બાળકને ઊભું રાખી દે સામે, જો બેટા આમ ડાન્સ કરવાનો છે, કરે. જે નાચવાની જે પ્રવૃત્તિ છે ને એમાં પાછું આખું કુટુંબ તાળી પાડતું હોય, બાકી અમારો દીકરો નાચે જ, અત્યારે નાચે જ, પછી તમને નચાવવાનો છે. સમજાય? બાળકને નથી ખબર ક્યાં જવું સારું છે ખરાબ છે. થિયેટરમાં આપણે મોકલીએ છીએ, જા. જેટલી પણ આસુરી પ્રવૃત્તિઓ છે આનું પ્રોત્સાહન બાળપણથી એના માતા પિતા જેને આપે છે. એટલે માતા પિતા ક્રિમિનલ છે. તમામ એ બાળક જાતે નથી શીખ્યું આ બધું, માતા પિતાએ ધક્કો મારીને મોકલ્યો છે. આ કર. કેમ? નહીતર સમાજમાં આપણું સ્ટેટસ નહીં રહે, આપણી વેલ્યુ કે હારું અમારા છોકરાને કાંઈ નથી આવડતું, ઓલો જોવો. અને આ જેટલી પાપ પ્રવૃત્તિ આપણે શીખવાડી છે ને એને રાવણ આપણે બનાવ્યો છે. અને પરફેક્ટ રાવણ બને ને પછી આખા ગામમાં કહેતા હોય અમારા છોકરાને સુધારો. એમ સુધરે? તમે 20 વર્ષથી એનું મેનેજમેન્ટ કર્યું છે અને પછી એક દિવસ તમે કોકની પાસે જાઓ છો કે આને સુધારો, એમ સુધરે? પ્રત્યેક બાળકના મૃત્યુ પાછળ કેવલ ને કેવલ માતા પિતા જવાબદાર છે. અને આજે એવાય ઘણા માતા પિતા છે, માની લો બાળક કદાચ જાતે મંદિરે જાતો થાય, સત્સંગમાં જાતો થાય, એને રોકે ન્યા નહીં, આ જગ્યાએ નથી જવાનું, બહાર નીકળવાનું. પછી શું તકલીફ છે? કદાચ એ મંદિરોમાં જાતો હશે, સત્સંગમાં જાતો હશે, તો ન્યાય એને ઈ તો કોઈ નહીં શીખવાડે ને કે દારૂ પીવાય. આવો તો ઉપદેશ કોઈ દેવા નથી. ખરાબ કામ કરાય આવું તો કોઈ મંદિર, કથા, સત્સંગ શીખવાડતું નથી. જે કાંઈક પ્રવૃત્તિઓ થશે એ એના જીવનમાં સારું તો નહીં કરીએ કે, પણ કમસે કમ એને બગડવા તો નહીં દે. જ્યારે આપણે એને જે પ્રવૃત્તિઓ આપી રહ્યા છીએ, હવે માની લો આજકાલ આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ આપી દીધા છે, અને આપણે કોઈને કહીએ કે ભાઈ છોકરાઓને મોબાઈલ શું કામ આપો છો? એ કે ઘડીક હક લેવા દે ને. મતલબ પોતાના સ્વાર્થ માટે બાળકની જિંદગી ભલે બગડી જાય એ આપણને ચાલશે. અને આજ તમને લોકોને કદાચ જાણ હોય કે ન હોય, મોબાઈલની અંદર એક અલ્ગોરિધમ સેટ હોય છે. તમે જે જોવો છો ને એ બાળકના હાથમાં આવ્યું એટલે એ જોતો થાય છે ત્યાંથી. વાત સમજાય? કારણ કે માની લો તમે યુટ્યુબમાં કંઈક જોઈ રહ્યા છો તો યુટ્યુબને એ ખબર પડી જાય તમારે શું જોવું છે. 2-4 વિડીયો જોવો ને તો એને સેટ થઈ જાય કે આને આવા જ વિડીયો જોઈએ, એ મૂકી દે લાઈનમાં. તમારો ફોન તમારા બાળકના હાથમાં છે, તમે એને ટ્રેનિંગ આપી રહ્યા છો ક્રિમિનલ બનવાની પહેલેથી. તો કે ના, એને ન આપીને તો એ ખાતો નથી. કોણે આદત પાડી? આ ગર્ભમાંથી ધારે લઈને આવ્યો નતો મોબાઈલ, આપણે જ આપ્યો છે. આમ તો ગર્ભથી જ લઈને આવે છે, કારણ કે 9 મહિના માએ આ જ ધંધો કર્યો હોય.
પછી કહેજો અમારો છોકરો કેટલો હોશિયાર, અત્યારથી ફાવે જ મોબાઈલ. આ હોશિયાર નથી, તમારા કર્મોનું પરિણામ છે આ. કોઈ બાળક એક દિવસમાં બગડતું નથી, યાદ રાખજો. આ બધું એક દિવસમાં નથી થયું, આને ઘણો સમય લાગ્યો છે. પણ આપણે આ વાતને સમજવા તૈયાર નથી. આજે જો બધા પરિવાર ચિંતામાં છે બાળકોને લઈ. ટેન્શન છે કે નથી? સૌથી પહેલું ટેન્શન એ છે કે ક્યાંક બાળક વ્યસની ન થઈ જાય. બીજી ચિંતા એ છે કે ક્યાંક ભાગી ન જાય. ત્રીજી ચિંતા એ છે કે પહેલા તો એવું હતું કે પરણી જાય તેમ થાય ઘાસ હવે આપણે વાંધો નહીં, પણ હવે એ થાય કે આનું છૂટું ન થાય ધારો. આ હસવાની વાત નથી, આ હરેક ઘરનો પ્રોબ્લેમ છે. આજ કોકના ઘરે આવ્યું છે ને કાલે તમારા ઘરે આવવાનું છે, અને ત્યારે ખબર પડશે આપણને કે આપણે શું વાવ્યું છે. કારણ કે તો જે વાવ્યું છે એ જ લડવાનું છે. આપણી એક પેઢી પાછળ વયા જાવ. આપણા દાદાને પૂછો કે તમને તમારા દીકરાને બગાડવાની ચિંતા હતી? નહોતી. કેમ? કારણ કે એને પોતાની પરવરિશ ઉપર ભરોસો હતો કે આ ગમીને વયો જાય, આ બગડે નહીં. અને આજ આપણે હાથે રહીને બાળકોને બગાડી રહ્યા છીએ. જો જીવન કેમ જીવવું એ પણ ખબર નથી, તો આવું તત્વજ્ઞાન તો એને કોણ આપવાનું છે પછી? અને સ્ત્રીઓમાં અત્યારે એક દૂષણ આવ્યું છે કે બસ ગમે ફેશન કરી લ્યો, એ કે પછી મળ્યું કે ન મળ્યું એમ. અને કાં તો વિશેષ એવું થયું કે બાપાને ઘરે કાંઈ ન હોય, સારે આવીને જોયું હોય. અને પોતાના ભોગોના કારણે આની છાપ બાળકો ઉપર એવી પડવાની છે. કારણ કે માતા જેટલી ફેશનેબલ હોય એમાં પછી દીકરા શું કરે? ક્યારેક ક્યારેક કંઈક છૂટા થતા હોય ને આપણે જઈને કહીને ભાઈ તકલીફ શું છે, તો કે છોકરીની માં એમ કે છે કે અમારી દીકરી 4 દિવાલ વચ્ચે નહીં રહેતી, એને કે મેદાનમાં રાખવી, કામ નહીં કરે આટલું બધું. અને જો ટીવી મોબાઈલના જે વિડીયો છે ને એમાં સૌથી વધારે શું બતાવવામાં આવે ખબર? કે ઘરનું કામ કરવું, માની લો ઘરે રોટલી બનાવી, વાસણ ધોવા, ઘરને સ્વચ્છ રાખવું, આ ગુલામી છે. આવું એ લોકો દેખાડે છે અને આપણે પાછા માની લઈએ છીએ. ઘરની અંદર રહીને કાર્ય કરવું આને સ્ત્રીઓ આજે ગુલામી માને છે. તો કે તો અમારી ફ્રીડમ શું? ભાઈ આ તમારું કામ છે, આ તમારે કરવું જોઈએ. પુરુષોનું કામ છે કમાવું અને ઘરનું પાલન કરવું. તમારું કામ છે ઘરને સંભાળવું. અને આ તમને બોજ લાગે તો આ બંધ કરીને પછી શું કરવું કયો તો ચાલો. આવી માતાઓ જે છે ને એની દીકરીઓ માટે ક્રિમિનલ છે. અમારી દીકરી કામ નહીં કરે શું કરાવું? તો મોબાઈલ આગળ ઉભી રહીને ઠુમકા મારે, આ વધારે સારું લાગે? તમે શું આપી રહ્યા છો બાળકોને તમને જ ખબર નથી. અને જોવાનું પરિણામ આખો સમાજ ભોગવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ બધી પ્રવૃત્તિઓનો એન્ડ ક્યાં છે જાણો છો? આત્મહત્યા. અને બાળકો આત્મહત્યા શું કામ કરે છે? કારણ કે આ મનુષ્ય જીવનની વેલ્યુ આને ખબર નથી. આ નથી જાણતા જીવન શું કામ મળ્યું છે. અરે અનંત અનંત સમય જ્યારે વ્યતીત થાય છે ને અલગ અલગ શરીરોમાં, ત્યારે ક્યારેક ક્યારેક આ મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. જો શ્રીમદ ભાગવતમ પ્રહલાદ મહારાજ કહે છે, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન દુર્લભ છે. દુર્લભ સમજો છો ને? બહુ ઈચ્છા કરવા છતાં પણ આ મળતું નથી. રામાયણની અંદર જો ભગવાન રામ કહે છે આ મનુષ્ય જીવન દુર્લભ છે. કોઈ પણ ગ્રંથ ઉઠાવો, બધે માનવ જીવનને દુર્લભ કહેવામાં આવ્યું છે. આ જલ્દી મળતું નથી. અને મળી ગયું તો કેટલો ટાઈમ ટકશે આની કોઈ ગેરંટી નથી. તો આવા અમૂલ્ય માનવ દેહને નષ્ટ કરી રહ્યા છે લોકો. શું કારણ છે આનું? શિક્ષા નથી, જ્ઞાન નથી. કેમ? તો કે શાસ્ત્ર, સાધુ અને સત્સંગથી વિરોધ છે. આપણને આ નથી ફાવતું, આના સિવાય બધા ધંધા ફાવે. કીધું સત્સંગમાં બેહીને સાંભળો ગીતા ભાગવત, ના ના, એ અમારા કામનું નહીં, કે એ અમને ન ફાવે, ખાલી પાપ જ ભાવે.
અને ક્યાંક ક્યાંક તો થોડું ઘણું ધન આવી ગયું હોય તો એટલી હવા હોય ને એને આ દુનિયા અમે જ ચલાવી છે. જો પહેલા કાંઈ નહોતું, અમે આટલું કમાણા એટલા થઈ ગયું. કાલ શ્વાસ બંધ થઈ જાય ને ભાઈ, બધી હવા એમના નીકળી જાય. આ પાવર કાંઈ કામમાં નથી લાગવાનો. પણ એ પોતાની વાતોને સાચી ઠેરવવા માટે, પોતાની બુદ્ધિને જ સહી ઠેરવવા માટે બસ અમારા મનમાં જે આવ્યું એ હાજુ. અને આવી વિચારધારા ભોગોની પ્રેરણા આપે છે. બસ સારી સારી વસ્તુઓ હોય તો જીવન સુખી. આપણી પાસે જો સારી કંપનીનો મોબાઈલ ન હોય ને તોય જીવન દુખી લાગે છે. બોલો, મોંઘા ફોન ન હોય ને તો એમ લાગે કે ઓહો આપણા જીવનમાં કઈ છે જ નહીં, આપણે ખાલી એમના માટો મારવા આવ્યા હોય એવું લાગે છે. જો વસ્તુ ક્યારેય સુખ આપતી નથી. આ એક વાત યાદ રાખજો. આપણને જો એવું લાગતું હોય કે વસ્તુમાં સુખ હોય તો ઘરે જઈને ટ્રાય કરજો. 25 ગુલાબજામુન બનાવો અને 25 તમારે ખાવાના. પહેલું ગુલાબજામુન ખાવ ને ખૂબ ટેસ્ટ આવશે, સરસ, એમ થાય કે વાહ મજા, મસ્ત બન્યા છે. બીજું ખાશો ને 1% ટેસ્ટ ઓછો લાગશે. ત્રીજું ખાશો એટલે ઓર ટેસ્ટ ઓછો થશે. એમ 7-8 ખાઈ જાવ ને, માની લો 9 ગુલાબજામુન ખાઈ ગયા અને હવે એમ થાય કે કઈ હાલે એમ નથી, અને 10મું કોક આપે કે નહીં એક તો લેવું જ પડશે. ઓકે, પણ હાલે એમ જ નથી, નહીં મારા હામી કે એક લેવું પડશે. હવે હાલે ને આપણે ગુજરાતીમાં એ કે મારા હામ છે એક લેવું પડશે. હવે 10મું ગુલાબજામુન ખાવ ને, હું તમને ગેરંટી આપું છું એમાં સ્વાદ હોય. ગુલાબજામુન મને એવું નથી, આપણને સ્વાદ ન આવે એમાં તો છે જ, કારણ કે 25 એક હારે જ બન્યા છે. એવું નથી કે પહેલું ખાધું એમાં ટેસ્ટ વધારે હતો 10માં નથી. પણ એ ભૂખ પૂરી થઈ ગઈ, સુખ પૂરું થઈ ગયું હવે, એટલે એનું ગુલાબજામુન સ્વાદ વગરનું લાગે. અને કદાચ 25મું ખાવ ને તો એમ લાગે કાકુ કે મને ઝેર આપી દીધું છે. તો 25 ગુલાબજામુનનો ટેસ્ટ જુદો જુદો આવે. જો આવું ક્યારેક તમે અનુભવ કર્યું હોય તો હવે વિચાર એ કરો કે કયા ગુલાબજામુનમાં સુખ વધારે હતું, સ્વાદ વધારે હતો, પહેલામાં કે 25માં? નહીં, એ તો હરખો જ છે ટેસ્ટ બધો. પણ હવે મન તૃપ્ત થઈ ગયું, મનમાં વિચાર થઈ ગયો કે બસ હવે આ નથી લેવું, તો સ્વાદ વયો ગયો. વસ્તુ એની છે સામે તોય સ્વાદ વયો જાય. તો વિચાર કરો, કોઈ વ્યક્તિ એમ માનતા હોય કે આ સંસારના ભોગમાંથી કંઈક સુખ મળે, આ કેવી રીતે સંભવ છે? અને આવું હરેક પદાર્થમાં થાય છે આપણી સાથે. જો તત્વથી આપણે વિચાર કરીએ તો તમે કોઈ પણ નવી વસ્તુ લઈને આવો છો, કોઈ પણ વસ્તુ તમે નવી લાવ્યા, માની લો તમે આ ક્રેઝ આઈફોનનો છે, તમે મોબાઈલ લીધો, નવા ફોનનું સુખ 3 દિવસ જ હોય, ચોથા દિવસથી એનું ઇરિટેશન થવા માંડે. નવી ગાડી લીધી 3 દી જ હારી લાગે, અને વળી જો કોઈ કે લીટો પાડ્યો ને, બધો આનંદ સમાપ્ત. નવા કપડાં લીધા હોય, પહેલી વાર પહેરો તો જે આનંદ હોય એ બીજી વારમાં, ત્રીજી વારમાં, અને 1 વર્ષ પછી એ ગાભો લાગવા માંડે. થાય. વસ્તુમાં સુખ નથી, પણ અજ્ઞાનના કારણે આપણે એવું માનીએ છીએ કે નહીં, વસ્તુ આપણને સુખી કરે છે. સુખ અને દુઃખનો આધાર વ્યક્તિના મન ઉપર છે. મન નક્કી કરે છે સુખ છે કે દુઃખ છે. પરિસ્થિતિ કે વસ્તુમાં, કારણ કે એ તો જડ છે. હવે તમે વિચાર કરો, ભારત વાળા મિસાઇલ નાખે પાકિસ્તાન ઉપર, અને હવારમાં ન્યૂઝ આવે કે ભાઈ ભારતે મિસાઇલ છોડી પાકિસ્તાન ઉપર, 200 માણા મરી ગયું. ભારત વાળા ખુશ, પાકિસ્તાન દુખી. હવે આની આ ઘટના ઊંધી થઈ જાય, પાકિસ્તાન ભારત ઉપર મિસાઇલ નાખે, 200 માણા મરી ગયું, પાકિસ્તાન ખુશ, ભારત દુખી. કામ તો મિસાઇલ ફેંકવાનું છે, પણ એકને સુખ લાગે છે, બીજાને દુઃખ લાગે છે. એની જ વસ્તુ બીજા માટે જ્યારે સુખ છે તો પહેલા માટે દુઃખ છે.
આપણે માંદા પડવી આપણા માટે દુઃખ છે, તાવ આવે ડોક્ટર માટે સુખ છે ને? તો હવે વિચાર કરો કે તાવ આવવું એમાં સુખ છે કે દુઃખ છે? નહીં, આ વ્યક્તિની માનસિક સ્થિતિ ઉપર નિર્ભર કરે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે દુઃખ જે છે ને એ વસ્તુમાં નથી, સુખ વસ્તુમાં નથી, આ મનનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ મન જે છે ને એ જ મનુષ્યની મુક્તિ અને બંધનનું કારણ છે. આપણે મુક્ત થશું કે બંધાવાના છીએ એનો આધાર આપણા મન ઉપર છે. અને આપણે સુખ દુઃખની પરિસ્થિતિની કલ્પના ક્યાં કરીએ છીએ? વસ્તુમાં, કે જો આ વસ્તુ હશે તો સુખી. અચ્છા, ઘણાની પાસે, આપણી પાસે જે છે ને ઘણા લોકો પાસે નથી આ દુનિયા. અને જે ઘણા લોકો પાસે છે ને એ આપણી પાસે નથી. જો અભાવ માણસને દુખી કરે. અભાવમાં હોય ને જ્યારે, ભલે તમારી પાસે ઘર હોય, ગાડી હોય, બંગલો બધું જ હોય, પણ દીકરો ન હોય તો એ બધી વસ્તુ મળી નહીં તેને આનંદ ન આપી શકે. કેમ? એ જો સારું બધું છે, આ એક દીકરો હોત ને તો કામ થઈ જતી. આ કોની હાટું આ બધું કરવું? નથી, અભાવ. આપણી પાસે કોઈ મોબાઈલ છે, આપણે અત્યારે વર્તમાનમાં યુઝ, પણ આપણી કરતા કોઈક મોંઘો હારો લાગે આપણે દારૂ એની પાસે છે, આપણી પાસે નથી. એટલે અભાવમાં થાય હું, આપણી પાસે જે હોય ને એનું સુખ ન મળે, અને જે નથી ને એની હાટું હેરાન થયા કરીએ, દુઃખી થયા કરીએ. આ મારી પાસે નથી, અને ધ્યાનમાં ઈ જ રહે આ નથી. તો ભાઈ જે છે એને આનંદ લ્યો, તો એ આવતો નથી. કારણ એ છે કે વિષય ભોગોના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ ભોગ હંમેશા દુઃખદાયી છે. અને એક સંતે બહુ સારી વાત કરી, ભોગને હંમેશા રોગનો ભય રહે છે. જેટલો ભોગ વધારે એટલા રોગ વધારે. રોગ જીવનમાં જ વધ્યા છે એનું કારણ ભોગ જીવનમાં વધ્યો છે. હા, આપણી પાસે જરૂર કરતા વધારે ભોગ પ્રાપ્ત થયો છે તો એનો અર્થ એ નથી કે ભોગવી જ લેવું. એનો સત્કાર્યમાં પ્રયોગ કરવો જોઈએ. કારણ કે જો પોતાના માટે વધારે પડતું ગળ્યું ખાઈ જાવ તો ડાયાબિટીસ થવાનો ભય છે કે નથી? ભાવે બહુ પણ માપ હોય ને, લિમિટ. અતિ સર્વત્ર વર્જેત. અતિ બધી જગ્યાએ નકામું છે. પણ આ વિષયો એ વાસ્તવમાં વિષની સમાન છે, ઝેર સમાન છે. અને એટલા માટે સંસારના સ્વરૂપને સમજવું પડશે. પ્રભુપાદ એક ઉદાહરણ આપતા કે આપણને ખંજવાળ આવે, શરીરમાં કંઈક ખંજવાળ આવે અને આપણે ખંજવાળીએ તો જ્યારે ખંજવાળતા હોય ને ત્યારે બહુ મજા આવે. આ તો બધાનો અનુભવ છે. અને પછી લોહી નીકળે, અને જો એમાં એક ટીપું ઠંડુ પાણી અડી ગયું તો પછી કેવી બળતરા થાય એ બધા જાણતા છે. આ ભોગોનું આવું છે. જ્યારે ભોગવતા હોય ત્યારે એમ લાગે કે બહુ આનંદ છે, એને અતિ સુખ છે, અને એને ભોગવ્યા પછી ખંજવાળ પછીનું જે દુઃખ છે ને, આવું જ દુઃખ આ જડ પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે. તો ઋષભદેવ કહે છે કે શુકર અને ડુક્કરને ઉપલબ્ધ એવા જે ભોગ છે આ જગતમાં, આ વિષય ભોગ માટે આપણને આ જીવન નથી મળ્યું. તો એમના પુત્રોએ પ્રશ્ન કર્યો કે એના માટે નથી તો શું કરવું જોઈએ? તો એ કહે છે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ. વ્યક્તિએ તપ કરવું જોઈએ. કેવું તપ? તો કહે છે દિવ્ય તપ. ખોટી તપસ્યાઓ નહીં, દિવ્ય તપ અર્થાત ભજન કરવું જોઈએ. કારણ કે આ જન્મ મૃત્યુના પ્રવાહમાં આપણે છીએ અને મૃત્યુ આવવાનું છે. તો આવવા વાળા ભવિષ્યને કેમ ઉજ્જવળ બનાવવું, એના માટેનો ઉપાય એ છે
કે તપસ્યા કરવી જોઈએ. કારણ તપ કરવાથી થાય શું? તો કે છે યેન સત્વમ શુદ્ધયેત. તપસ્યા કરવાથી હૃદય શુદ્ધ થાય, હૃદય પવિત્ર થાય અને ભોગોની જે કામનાઓ છે એ નષ્ટ થાય. આ ભજન કરવાથી થાય. પણ એક વિચાર એ છે કે હૃદયની શુદ્ધિ શા માટે કરવાની છે? કારણ કે ભોગોની કામનાઓ અંદર પડેલી છે, અને જ્યાં સુધી હૃદયમાં ભોગની કામના છે ત્યાં સુધી જીવ ક્યારેય સુખી થઈ શકે નહીં. સુખની કલ્પના જગતમાં ન કરી શકો તમે. શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં સુખદેવ ગોસ્વામીએ જ્યારે નરક લોકનું વર્ણન કર્યું પંચમ સ્કંદના અંતમાં, તો એ ભયાનક નરકોનું વર્ણન સાંભળી અને પરીક્ષિત મહારાજ સુખદેવજીને એક પ્રશ્ન કરતા કહે છે કે પ્રભુ, કોઈને નરક જાતા બચાવ્યા હોય, પ્રશ્ન શું છે કે જેને નરક જવાનું કન્ફર્મ થઈ ગયું છે, કન્ફર્મ ટિકિટ આવી ગઈ જેની, કે આ મરે એટલે તરત નરક ભેગો થવાનો છે, આને પણ જો નરક જાતા બચાવવા હોય તો આનો ઉપાય શું છે? હવે એક પ્રશ્ન પૂછ્યો એમ. એનો ઉત્તર આપતા સુખદેવજી કહે છે કે એણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. આનો જીવનમાં કોઈ પાપ આપણાથી થયું છે તો એણે પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. નાના પાપ હોય તો એનું નાનું પ્રાયશ્ચિત હોય, મોટા પાપનું મોટું પ્રાયશ્ચિત છે. તો શાસ્ત્રોની અંદર તમે જુઓ તો હરેક પાપની એક વિધિ બતાવી છે કે આનું પ્રાયશ્ચિત શું છે, અને મૃત્યુ આવે એ પહેલા આ પ્રાયશ્ચિત આપણે કરી લેવું જોઈએ, જો આ દંડમાંથી બચવું હોય તો. તો સુખદેવજી વર્ણન કરે છે કે જેવી રીતે કોઈ ડોક્ટર રોગની તપાસ કરે, રોગનું નિદાન કરે અને જોવે કે રોગ નાનો છે મોટો છે, એ અનુસાર એની ટ્રીટમેન્ટ કરે. ટ્રીટમેન્ટ કરે એટલે વ્યક્તિ રોગથી મુક્ત થઈ જાય. એવી રીતે પાપની લઘુતા અને ગુરુતાનો વિચાર કરી અને એને પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. જેમ ડોક્ટરો રોગનો નાશ કરે છે, એવી રીતે આપણે આની ચિકિત્સા કરવી જરૂરી છે. તો પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ, દ્રષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનન અપ્ય આત્મનો અહિતમ કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિત્તમ અથો કથમ. એ કહે છે, હે ભગવાન, મનુષ્ય રાજદંડ, સમાજદંડ, નરક ગમન ઇત્યાદિ પારલૌકિક કષ્ટોને જાણે છે. એવું નથી, ખબર નથી. 3 પ્રકારના લોકો દુનિયામાં હોય. પહેલા લોકો એ છે બુદ્ધિમાન, જે સાંભળે અને સમજી જાય. માની લો કોઈ વ્યક્તિ સાંભળે, પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે આની ઉપર, કે ચોરી કરાય નહીં. આવું કોઈ સાંભળે અને નક્કી કરી લે, હા ચોરી ન કરાય, આ સારું કર્મ નથી, નહીતર દંડ મળે. આવો વિચાર કરીને એ ચોરી ન કરે. આ બુદ્ધિમાન વ્યક્તિ છે. પછી એનાથી નિમ્ન કક્ષાનો એક વ્યક્તિ છે, એને સાંભળ્યું કે ચોરી ન કરવી જોઈએ, કેમ કે ચોરી કરશું તો દંડ મળશે, પણ એને નક્કી કર્યું કે એકવાર ટ્રાય કરી લઈએ. તો એને ચોરી કરી, પોલીસે પકડ્યો, 2-4 દંડા માર્યા, પછી છોડી મૂક્યો, અને બહાર આવીને નક્કી કર્યું આ ધંધો કરાય નહીં, કારણ કે હર શિયાળામાં યાદ આવે પછી, એટલે આ ન કરાય. આ દ્વિતીય સ્તરનો વ્યક્તિ છે. અને એક ત્રીજા સ્તરનો વ્યક્તિ છે, જેને સાંભળ્યું ચોરી કરાય નહીં, પછી એને ટ્રાય કરી, જેલમાં ગયો, દંડા ખાધા. હવે એને જેલમાં દંડા ખાધા એનો મતલબ કે ચોરીનું જે પાપ છે એનું પ્રાયશ્ચિત થઈ ગયું એનું, એટલે પછી એને મુક્ત કરી દીધો જેલમાંથી. એ બહાર નીકળી ગયો, પણ એ બહાર નીકળીને પાછો ચોરી કરે. આને આપણી ભાષામાં કે રીઢા ગુનેગાર, હે ને? એને જેમ હારું હોય એમ આવ જાવ ચાલુ જ હોય. એને એ સાંભળે પણ છે, જાણે પણ છે, અનુભવ્યું પણ છે, છતાં આ પાપ બંધ કરતો
નથી. તો પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી, એવું નથી આ જગતમાં પાપ કરવું છે લોકોને. બધા જાણે છે પાપ ન કરાય. કોઈએ ટ્યુશન ક્લાસ લીધા છે પાપ કરાય એના? આના કઈ ક્લાસ હોય? નથી. છતાં બધા લોકો પાપ કરે છે. અને પાપ કરવું એ ખરાબ છે, કોને ખબર નથી? આ બધા લોકો જાણે છે. ઘણા એ પાપનો દંડ ભોગવો પણ છે. અને તોય કરોતિ ભૂયો વિવશ, આપણને ખબર હોય આ ખોટું છે, આ પાપ છે, આ ન કરવું જોઈએ, છતાં પણ વ્યક્તિ વિવશ થઈને પાપ કરે છે. ઈચ્છા ન હોય કરવાની, અંદરથી વિચારે ન હોય, જાણતો હોય આ નથી કરવાનું, છતાં ઘણીવાર તમે એવો અનુભવ કર્યો છે કે આ બધું જાણવા છતાં પણ ક્યારેક ક્યારેક આપણે પાપ, ઈચ્છા ન હોવી છતાં વિવશ થઈને પાપ થાય છે. તો કહે છે ક્વચિન વર્તતે ભદ્રાત ક્વચિત ચરતિ તત્પુનઃ પ્રાયશ્ચિત્તમ અથો પાર્થમ મન્ય કુંજર શોચવત. ક્યારેક ક્યારેક મનુષ્ય પાપ કરીને પ્રાયશ્ચિત દ્વારા છુટકારો તો મેળવી લે. એને યાદ હોય કે માની લો પાપ મારથી થઈ ગયું છે, તો ચાલો હવે આપણે એનું પ્રાયશ્ચિત કરી લઈએ, તો પાપનો તો નાશ થઈ ગયો. પણ હવે પ્રોબ્લેમ બીજો એ છે કે એ પાછો એ પાપમાં લાગે. હવે જો આનું હું તમને ઉદાહરણ આપીને સમજાવું, તમને વધારે સમજમાં આવશે. તમને કોઈ એમ કીધું કે હાલો અહીંથી હરિદ્વાર જવાનું છે આપણે, તો એ કે હરિદ્વાર જવું છે, ટિકિટ લીધી, થેલો તૈયાર કર્યો ને એમાં હારે પાર્સલ તૈયાર કર્યા. પાર્સલ સમજો છો ને? પછી ગયા હરિદ્વાર અને ગંગાના કાંઠે ગયા સ્નાન કરવા, અને ગંગાજીનો પ્રભાવ જોઈને એમ લાગ્યું કે હવે આપણે વ્યસન બંધ કરી દેવું. એટલે જેટલા પાર્સલ લઈ ગયા હોય નાખે ગંગાજીમાં, એ પાછા ન્યા નાખે એમાં. હાલો આજથી બની નિયમ લઈને આવે કે ભાઈ હવેથી આપણે આ કરવાનું નથી. અને આવું આપણે ઘણા બધા લોકોએ ટ્રાય કરી છે બધું. પછી અહીંયા આવે એટલે મિત્ર મંડળી જે હોય કે ભાઈ ટુકડો, એ કે બંધ કરી દીધા. કેમ? હરિદ્વાર ગયા હતા ને, ગંગાજીમાં પાણી લઈને આવ્યા છે, કે હવે વ્યસન કરવાનું નથી. પણ હવે બેહવાનું રોજ એની હારે, તો એક દી બે દી ઓલાનો ફોર્સ ચાલુ જ હોય રોજ, અને ઓલાને ખબર પડે ને આને બંધ કર્યા એટલે ટ્રાય વધારે કરે ખવડાવવાની. આને મિત્ર નો કહેવાય, આ દુશ્મન છે. પણ આપણને ખબર નથી કે આપણા આજુબાજુમાં આવા શત્રુઓ જે છે આપણે નથી ઓળખી શકતા. અને એ 6 મહિના, વર્ષ, 2 વર્ષ મન કંટ્રોલમાં રહે, પણ પછી પાછા લાગી જાય હતા નાન્ય. આવું થાય છે. ઘણા શરત મારે, 5-5 લાખની શરત, પણ તો એ કામ આપતું નથી. ગંગાજળ કામ આપતું નથી. હવે જો એને એ તો ખબર જ છે કે આ વ્યસન કરાય નહીં, વ્યસન ખરાબ છે, આ એ જાણે છે, તોય કરે. જો વ્યસન સારું કોઈને નથી લાગતું, જે ખાતા પીતા હોય એને નહીં. તેમ કહેતા હોય તો હું તમને સાબિત કરી દઉં. માની લો કોઈ દારૂ પીતો હોય, એ ક્યારેય એમ કહે એના છોકરાને કે બેટા વારસામાં ઉપાડો. કોઈ નશેડી એવું ચાહે છે કે મારો દીકરો નશો કરે? એ પોતે ભલે કરતો હોય, પણ એ ઈચ્છા એવી રાખે છે કે મારો દીકરો આ કરવો જોઈએ નહીં. પોતે ભલે માવા ખાતો હોય, કોઈ દી કે બાપાએ શીખવાડ્યું એને દીકરાને કાંઈ ખવાય? શું કામ? કારણ કે આત્મા એનો અંદરથી તો સ્વીકારે છે કે આ સારું નથી. અને સારું હોય તો ભાઈ છોકરાને લાઈન ન કરે, હાલો બધા આમાં લાગી જાવ. એમ આપણા કુટુંબમાં કોઈ માવો નથી ખાતા, એમ નો હાલે. કોઈ પીતા નથી તો કે શીખવાડે જ કોઈ પીતા નહીં. બધા માતા પિતા એવું ચાહે છે કે અમારો દીકરો વ્યસન કરે નહીં. આજ ભાવ છે કે નથી? કારણ કે અંદરથી તો જાણીએ છીએ આ ખરાબ છે, પણ જ્ઞાન હોવા છતાં પણ આપણે એ કર્મને રોકી શકતા નથી. એ વાત પરીક્ષિત મહારાજ અહીંયા કરે છે. કરોતી ભૂયો વિવશ, વિવશ થઈને પાપ કરે છે. આનું કારણ શું છે?
અને બીજું કે જો એ પાછું પાપ કરે છે તો પછી પ્રાયશ્ચિતનો શું અર્થ છે? તો એનું ઉદાહરણ આપીને કહે છે પરીક્ષિત મહારાજ, મનને કુંજર શોચવત, આને તો હું હાથી સ્નાન જેવું માનું છું. હાથી સરોવરમાં ઉતરે તો 3-4 કલાક સ્નાન કરે, આ બરાબર ગઈ નાય, સૂંઢથી આમ પાણી નાખે ને આમ પાણી નાખે, અને બહાર નીકળે એટલે પાછો ધૂળમાં આળોટે. હવે પ્રશ્ન એ છે કે ધૂળમાં જ આળોટવું છે તો નાયો શું કામ? એવું થાય ને, બાથરૂમમાં કલાક નાયો હોય ને પછી પાછો બહાર આવીને બગડે, તો આપણે કે ભાઈ બગડવું તું નાયો શું કામ? એમ જો પાપ પ્રાયશ્ચિતથી નષ્ટ થઈ ગયું છે, અને આ વાત સત્ય છે, તમે પ્રાયશ્ચિત કરો એટલે પાપ નાશ થઈ જાય, પણ પ્રાયશ્ચિતમાં ગેરંટી નથી કે ફરીથી પાપ ન થાય. વાત સમજાય? શું કામ? કારણ કે પ્રાયશ્ચિત પાપનો નાશ કરી શકે, પણ પાપનું જે બીજ હૃદયમાં પડ્યું છે ને, આનો નાશ ન કરી શકે. તમે જુઓ, આપણે ગામડે શિયાળો હોય, ઉનાળો હોય, આમ હાવ કોરી ભૂમિ હોય, માટી હોય, અને જેવો વરસાદ આવે, એક વરસાદનું બુંદ અડે ધરતીને એટલે ઘાસ ઉગવાનું ચાલુ થાય. આ ઘાસ કોઈ વાવતું નથી, પણ વરસાદનો સંગ થાય એટલે પાછું ઘાસ ઉગે. એની જેમ ઇન્દ્રિયોને જ્યારે વિષયોનો સંગ મળે એટલે એ પાપમાં પ્રવૃત્ત થાય. અને આનું કારણ શું છે? પાપની વાસના, પાપ કરવાની ઈચ્છા જે અંદર પડી છે ને, એટલે વ્યક્તિ નહીં ચાહવા છતાં પુનઃ પાપમાં લાગી જાય છે, એ બંધનમાં આવે છે. આપણી ઈચ્છા નથી પાપ કરવાની, પણ ઓલું બીજ પડ્યું છે, અને બીજ ઉગે ક્યારે? જેમ ભૂમિને વરસાદનો સંપર્ક થાય, એમ ઇન્દ્રિયોને જ્યારે એના વિષયોની સંગતિ થાય એટલે એ વ્યક્તિ પાછો પાપ કરવા માટે મજબૂર થઈ જાય, અને પાપમય પ્રવૃત્તિઓમાં લાગી જાય. આ કારણ છે. અને એટલા માટે ઋષભદેવ પોતાના પુત્રોને કહે છે કે આ મન જે છે એ જ બંધન અને મોક્ષમાં નાખવા વાળું છે. કારણ કે મનમાં પડ્યા છે, અંતઃકરણમાં આ બીજ પડ્યા છે પાપના. અને એટલા માટે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે છે કે પ્રભુ, તમે કાંઈક એવો ઉપાય બતાવો કે જે આ પાપની વાસનાનો નાશ કરી નાખે, એ બીજનો જ નાશ કરી દે, એટલે ફરીવાર એનું અંકુરણ થાય જ નહીં. વાત સમજાય? એ બીજ નષ્ટ કરવાનું છે. એટલા માટે અહીંયા ઋષભદેવ કહે છે, યેન સત્વમ શુદ્ધયેત, જો કોઈ વ્યક્તિ તપ કરે, ભજન કરે, તો એનાથી હૃદય શુદ્ધ થાય, અને શુદ્ધ હૃદયથી બ્રહ્મ સૌખ્યમ તો અનંતમ, બ્રહ્મ સુખની પ્રાપ્તિ થાય છે, આનંદની પ્રાપ્તિ થાય છે, અને અનંત કાળ સુધી રહે છે. તો હવે એ પ્રશ્ન છે કે ભાઈ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? હાલો, એ તો ખબર પડી કે ભજન કરવાથી પાપ તો નાશ થઈ જાય, પણ પાપ કરવાની જે વાસના છે, જે બીજ છે, એ જ નાશ થાય. અને બીજ જ નષ્ટ થઈ ગયું તો પછી અંકુરણ તો થવાનું નથી. જેવી રીતે કોઈ અનાજ છે, ઘઉં છે, ઘઉંને તમે વાવો તો ઉગે, પણ એ ઘઉંને તમે શેકી નાખો અને પછી વાવો તો ઉગે નહીં. એમ ભજન કરવાથી આપણા કર્મનું બેલેન્સ જે છે ને એ બળી જાય, પછી એમાં ફળ અંકુરિત કરવાની શક્તિ રહેતી નથી. એ અંકુરણ ન થઈ શકે, પાપ થાય નહીં. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાના સંસાર કાર્યની સાથે સાથે ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણો બિઝનેસ, નોકરી, પરિવાર, આ તો બધું ચાલે છે, પણ એની સાથે સાથે આપણે ભગવાનને જોડવાના છે જીવનમાં. કારણ કે જ્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિને આપણે જીવનનું લક્ષ્ય માનતા રહેશું, ભોગોને જીવનનું લક્ષ્ય માનતા રહેશું, ત્યાં સુધી આ ભૌતિક જીવન પ્રત્યે આપણી આસક્તિ બનેલી રહેશે. અને ઘણાના મનમાં એવું છે કે અત્યારે જીવવા જેવો યુગ આવ્યો છે, અત્યારે મોજ કરી લેવાય દો, પહેલા કોણે ભાડ્યું હતું એ કે આવું બધું? હે, પહેલા હતું કાંઈ કે અત્યારે જુઓ કેવા જલસા છે. આવું માનીને લોકો એટેચ થયા કરે છે જીવન હારે. પણ યાદ રાખો,
સુખ કે દુઃખની માત્રા હરેક સમયમાં હરખી જ રહી છે. એ સમય ચાહે 3 પેઢી પહેલાનો હોય, 100 પેઢી પહેલાનો હોય, હજારો પેઢીઓ પહેલાનો હોય કે આવવાવાળી હજારો પેઢીઓમાં આ સુખ દુઃખની માત્રા સમાન જ રહેવાની છે. હા, ખાલી પદાર્થમાં અંતર હોય કે ભાઈ પહેલા લોકો ઝૂંપડીમાં રહેતા હતા, આજે બિલ્ડિંગોમાં રહ્યો છે. પણ ઝૂંપડામાં એ જ આનંદ હતો જે તમને એસીમાં આવે છે. કઈ ફરક નથી. અને ભારત વર્ષની સમૃદ્ધિ એવી હતી જેની આજે આપણે કલ્પના ન કરી શકીએ. આવું સમૃદ્ધ આ ભારત વર્ષ હતું. તોય આપણને એવું લાગે છે કે નહીં, આ સમય સૌથી શ્રેષ્ઠ છે. પણ જો જ્યાં સુધી કોઈ આધ્યાત્મિક જીવન વિશે જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી દુઃખનો ભાજન બને છે. હવે આપણે બધી સમસ્યાઓની ચર્ચા કરી કે આપણે પોતે નહીં ચાહવા છતાં પાપ કર્મ કરીએ છીએ. ઘરે પત્ની બાળકો પણ આ પ્રવૃત્તિઓમાં લાગ્યા છે. આ બધાને અટકાવવું કેમ? બધા લોકો આ રસ્તાની શોધ કરે છે અત્યારે, સરકાર રીતે અને ફેમિલી રીતે, કે આ જે બગડ્યું છે આને સુધારવું કેવી રીતે. આપણે તો હથિયાર મૂકી દીધા કે બાળકો માનતા નથી. સરકારે પ્રયાસ તો કરે છે પણ હજી કઈ રિઝલ્ટ નીકળ્યું. અને એવું નહીં ભારત સરકાર, અમેરિકાની સરકારથી નથી નીકળ્યું. હા, કોઈને વેમ હોય કે સારું છે ને આપણે વાંધો, બધે કાગડા કાળા જ છે. આપણે અહીં ડ્રગ્સ હમણાં આવ્યું, ત્યાં 1950 થી હાલે છે. તો એ સરકારના હાથમાં નહોતું ન્યાય તે, અને અહીંયા નથી એમ. તો હવે આના માટે કરવું શું? તો એના માટે સૌથી સરળ ઉપાય છે પ્રીતિર્ન યાવન મય વાસુદેવે ન મુચ્યતે દેહ યોગેન તાવત. કે છે જ્યાં સુધી મુજ વાસુદેવ કૃષ્ણમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી આનો કોઈ ઉકેલ આવવાનો. આ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે ભગવાનનું ભજન, ભગવાનનું નામ. જે આપણે કરવું નથી પણ ઉપાય આ જ છે. ક્યારેક ક્યારેક ડોક્ટર દવા આપે, કડવી હોય, આપણે ન પીવી હોય, પણ ભાઈ રોગ દૂર કરવો છે તો પીવી તો પડે. તો જો જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, મટીરિયલ પ્રોબ્લેમ્સ, આ બધાનું સોલ્યુશન સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ, ચાહે બાળક હોય, માતા પિતા હોય કે વૃદ્ધ હોય, આધ્યાત્મિક પ્લેટફોર્મ સુધી નહીં આવે, જીવનમાં ધર્મને ધારણ નહીં કરે, ત્યાં સુધી આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નીકળવાનું નથી. પહેલા પણ લોકોએ ટ્રાય કરી છે, આજે કોઈને કરી હોય કરી શકો છો, અને ઇન ફ્યુચરમાં ટ્રાય કરો. સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ સિવાય આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી. અત્યારે જુઓ, લોકો છે ને વિપત્તિને પણ ધંધો બનાવી દે. આ નશો જે છે આ વિપત્તિ છે સમાજ ઉપર. તો લોકોએ સેન્ટર ચાલુ કર્યા, નશા મુક્તિ કેન્દ્ર. પણ ત્યાં થાય છે હાથી સ્નાન જેવું. હું કામ આપણે કોકને મોકલવી ભાઈ ત્યાં જાય ત્યાં બંધ થઈ જાય, ઓલો આવીને પાછો ચાલુ થઈ જાય. પ્રોબ્લેમ તો છે ને કે આ બધા જે ક્લાસ ખુલી રહ્યા છે એની પાસે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ નથી. અને આપણે પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે. તો પરમેનન્ટ સોલ્યુશન છે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ. તમારે એનો ટેસ્ટ બદલવો પડશે. માનો જગતમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પાપ કરે છે તો એ પાપની પાછળનું કારણ છે એને એમાં રસ આવે છે, એને મજા આવે છે. તો હવે એ જે લેવલની મજા લે છે ને એનાથી એને ઉપરના લેવલની મજા આપવી પડે. એટલે કે લોઅર ટેસ્ટ છોડીને એને હાયર ટેસ્ટ આપશો તો જ આ પરિવર્તન થાય. સીધી ભાષામાં કહું તો કોઈ વ્યક્તિને બદલવો હોય તો એની ચેતના બદલવી પડે. જો એની કોન્શિયસનેસ બદલાય તો માણા બદલાય. બાકી હું લેખિત ગેરંટી આપું તમને, ગમે એટલા ઉપાય કરી લ્યો, આને કોઈ અટકાવી શકે નહીં. અને આના રિઝલ્ટ બે જ નીકળે. યા તો કોઈ પણ પાપના પીક પોઈન્ટ ઉપર કોઈ પહોંચી ગયો હોય, યા તો કોઈ આધ્યાત્મિક પ્લેટફોર્મ જોઈન કરે, યા તો પછી આત્મહત્યા કરે. આ સિવાય ત્રીજો કોઈ માર્ગ નથી. આ સ્પિરિચ્યુઅલ વસ્તુ એને બચાવી શકે, કારણ કે આ દિવ્ય વસ્તુ છે. ભગવાનનું નામ છે, ભગવાનની કથાઓ છે. લોકોને એવું લાગે હું સત્સંગમાં બેહીને લોકો ટાઈમપાસ કરે. આ ટાઈમપાસ નથી, આ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે આપણું.
ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ. આપણે ચિંતામાં હોઈએ છીએ આગળની પેઢીઓ માટે, પણ આપણી સૌથી મોટી ચિંતા હોવી જોઈએ એને પૈસા મળશે કે નહીં તો એના ભાગ્યમાં છે એટલું લઈ લે. માનો પિતા બહુ ગરીબ હોય તો દાખલા છે સમાજમાં, દીકરાઓ ક્યાંય પહોંચી ગયા, કરોડો અરબો રૂપિયા કમાવા માંડ્યા, અને કરોડો અરબો હતા એ પાછા રોડે વી આવ્યા. એટલે આ કોઈ ગેરંટેડ વસ્તુ નથી. પણ આવવાવાળી પેઢી માટે જો તમે કન્ફર્મ એની સુરક્ષા ચાહતા હોવ તો એને આધ્યાત્મિક પ્લેટફોર્મ આપો, એને જીવનમાં ધર્મ આપો, કારણ કે આ જ તમારું કર્તવ્ય છે. ઋષભદેવ કહે છે ગુરુ ન સસ્યાત. આ જગતમાં એ ગુરુ નથી જે પોતાના શિષ્યને આ સંસારથી મુક્ત ન કરી શકે. સ્વજનો ન સસ્યાત. આ જગતમાં એ સ્વજન નથી જે આપણને આ જગતથી મુક્ત ન કરી શકે. પિતા ન સસ્યાત. એ પિતા નથી જે પોતાના પુત્રને આ બંધનથી મુક્ત ન કરી શકે. અને જનની ન સસ્યાત. એ માં નથી જે પોતાના સંતાનોને મુક્ત ન કરી શકે. એટલા માટે આપણે જો પરિવારના હેડ બન્યા છીએ, આપણા આશ્રયમાં કોઈ જીવ છે, તો આપણું કર્તવ્ય એ છે કે આપણે એને એવી શિક્ષા આપીએ કે આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થાય, આ પાપ પ્રવૃત્તિઓથી મુક્ત થાય. તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનનું ભજન કરે, આમાં લાગે. અને આ વસ્તુ એવું નથી ખાલી શાસ્ત્રોમાં કીધું છે. જો તમે વિદેશ જતા હોવ તો તમે અમેરિકા, યુરોપ, આરબ કન્ટ્રીમાં પણ જુઓ કે આ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન જે છે એને દુનિયામાં કેવી ક્રાંતિ કરી છે. જે લોકો મુસ્લિમ હતા, ક્રિશ્ચિયન હતા, જે 24 કલાક માંસ ખાતા હતા, દારૂ પીતા હતા, નશો વ્યભિચારમાં લાગેલા હતા, આવા લોકો પણ આજે શુદ્ધ ભક્ત બની ગયા છે આ ભગવાનના નામથી. એવું નથી ખાલી હું તમને અહીંયા બોલી રહ્યો છું, આનું પ્રેક્ટિકલ. અને એવું નથી કે એકાદ બે જણનું આવું પરિવર્તન છે, આ હજાર અને લાખની સંખ્યામાં આંકડાઓ છે કે જે એકદમ પશુ જેવું જીવન જીવતા હતા એ આજે શુદ્ધ ભક્ત બની ગયા છે. જે એક સમયે દારૂ પીતા હતા એ આજે ચા પણ નથી પીતા. આટલું મોટું પરિવર્તન. અને એ હિન્દુ હોય એવું જ નથી, કોઈ ક્રિશ્ચન ફેમિલીમાંથી આવે, કોઈ મુસ્લિમ છે, કોઈ શીખ, ઈસાઈ, જૈન, કોઈ પણ ધર્મમાંથી લોકો આવે છે, પણ એને સનાતન ધર્મની આ ટેકનિક ઉપર પૂરો ભરોસો છે કે આ બધા દૂષણમાંથી કોઈ બહાર કાઢીએ કે તો એ કેવલ અને કેવલ ધર્મ છે. અને શાસ્ત્ર કહે છે ધર્મેણ હીના પશુવીર સમાના. જેના જીવનમાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. બાકી તો બધું કામ હરખું જ છે. જે એક વિશેષ વસ્તુ આપણામાં છે ને એ ધર્મ છે. અને એ ધર્મ જે છે ને એ આપણી સુરક્ષા છે. પણ જો ધર્મને આપણે તત્વથી ન સમજતા હોય, આપણું માઇન્ડ, આપણી બુદ્ધિ એને ન સમજી શકતી હોય, એટલે આપણે કેવું છે અહીંયા અંધશ્રદ્ધાનું ટાઇટલ મારી દેવાય. સમજમાં ન આવે એટલે બધું અંધશ્રદ્ધા. કેમ તો કે મારું મગજ, પણ હવે ભાઈ તમારું મશીન નાનું પડતું હોય એમ. બધા કહે છે એવું કે ભાઈ માણસ 2 મગજ હોય, એક તો બને જ હોય, એમાં હાલતું હોય એ અડધું હાલતું હોય હે. અને એ પાછા એમ કહેતા કે હવે આ બધું આપણને નથી સમજાતું. એમ નહીં સમજાય. ધર્મ જીવનમાં જરૂરી છે અને એના માટે આપણે નિયમો પાલન કરવા પડે. જ્ઞાનને સમજવા માટે સત્વગુણ જરૂરી છે અને સત્વગુણમાં રહેવા માટે આહાર સાત્વિક હોવો જોઈએ, તો વિચારો સાત્વિક થાય, તો આ જ્ઞાનની વાતો જે છે ને એ મગજમાં ઉતરે, સમજાય. અને હવે આ આપણી પાસે હોય જ નહીં તો શું થાય? એટલે આપણું આચરણ પણ બગડ્યું છે, એટલે આપણા વિચારો બગડ્યા છે, અને વિચારો બગડ્યા છે અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. તો આને સુધારવાનો ઉપાય સારરૂપ શાસ્ત્ર કહે છે એ ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો મહામંત્ર જે છે, કોઈ આનો આશ્રય લે તો બધા પાપોથી મુક્ત થઈ અને વ્યક્તિ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. આ 16 શબ્દ એટલા માટે કારણ કે વેદ કહે છે, વેદોમાં લખ્યું છે કે કળયુગના દોષોથી બચવા માટે આ 16 શબ્દનો મહામંત્ર જે છે આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ.
ઘણા લોકોના મનમાં એવું હોય કે હવે બધા હવે એમ જ કહે છે કે અમારો મંત્ર જપો તો એ સારું, એમ બીજું બધું ખોટું. આજકાલ યુગમાં એ હાલે પાછું, અમે સાચા બીજા બધા ખોટા. હે તો વાત એ નથી કે ભાઈ હું ઇસ્કોનથી આવું છું એટલે હું કહું છું હરે કૃષ્ણ મહામંત્ર જપો. આ મહામંત્ર ઇસ્કોનના કોઈ ગુરુએ નથી બનાવ્યો, નથી ઇસ્કોનના કોઈ આચાર્યએ બનાવ્યો. આ મહામંત્ર વેદોમાં લખ્યો છે, અને વેદ કોઈના પ્રાઇવેટ, વેદ સમગ્ર માનવ જાતિને લાગુ પડતું સંવિધાન છે. અને યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં લખ્યું છે કે કળિયુગની અંદર જ્યારે કોઈ મંત્રની યોગ્યતા નહીં રહે. કેમ? કારણ કે હરેક મંત્ર માટે ક્વોલિફિકેશન હોવી જોઈએ આપણી અંદર, ઉપનયન અને બ્રાહ્મણત્વ હોવું જોઈએ વેદ મંત્ર માટે. હવે એ તો આપણી પાસે છે નહીં, તો કળિયુગના લોકોનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો એનો ઉપાય વેદોની અંદર બતાવ્યો છે કે આ 16 શબ્દનો મહામંત્ર છે. ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ. આ કળિયુગના દોષોને નાશ કરી અને જીવને પોતાના સ્વરૂપમાં સ્થિત કરે છે. તો આપણી પણ ઈચ્છા હોય કે આપણે મુક્ત થવું છે, તો આ મહામંત્રનો આશ્રય લ્યો, આનો જપ કરો, આનું કીર્તન કરો, તો બધા પાપથી મુક્ત થઈ અને આપણે પણ આ સંસારથી મુક્ત થઈ જશું. આવું વેદ ભગવાન કહે છે. જો હું કોઈ સાંપ્રદાયિક વાત નથી કરતો, તમને કોઈ સંપ્રદાયની બાઉન્ડ્રીની વાત નથી. વેદમાં લખ્યું છે જેણે મુક્ત થવું છે એણે આ 16 શબ્દ જપવા પડશે. પછી ભલે તમે ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે એ ધર્મના હોય, ગમે એ મતમાં તમારી શ્રદ્ધા હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. તમારી જો ઈચ્છા છે કે આ કળિયુગના દોષોથી મુક્ત થવું છે, શુદ્ધ થવું છે, તો આ મહામંત્ર જપો. આ આત્માનું કલ્યાણ કરે છે, આવું યજુર્વેદ કહે છે. અને જો વેદોમાં શ્રદ્ધા હોય, આપણને એવું લાગતું હોય કે આપણા આવવાવાળા મૃત્યુને સુધારવું છે, તો ભગવાનના નામને જીવનમાં જોડો. જો આપણા જીવનમાં પદ, પ્રતિષ્ઠા, પૈસા બધું જ પરિપૂર્ણ ભગવાને આપી જ દીધું છે, હવે કમી જે છે ને એ ભગવાનની છે. આપણા જીવનમાં જે ખૂટે છે ને એ ભગવાનનું નામ ખૂટે છે, બાકી બધું જ છે આપણી પાસે. બસ આ નામને જોડી દો એટલે આપણું જીવન પરિપૂર્ણ. અને આ પૂર્ણ જીવન આપણને અભય પ્રદાન કરશે, મૃત્યુના ભયથી બચાવશે, અને ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં આવવું નહીં પડે. તો એવો આ દિવ્ય મહામંત્ર ભગવાનનું નામ જે છે, વેદોમાં એક જ મહામંત્ર છે, એ હરે કૃષ્ણ મહામંત્ર છે. અને આ મહામંત્ર આપણા કળિયુગના જીવો માટે જ છે. અને આનો આશ્રય લેવાવાળા પ્રત્યેક લોકોએ આનો અનુભવ કર્યો છે કે આ કેવું કામ કરે છે. તમે વિચાર કરો કે ક્રિશ્ચન પરિવારમાં કોઈનો જન્મ થયો હોય, બાળપણથી જ બધું માંસ ને આ તે બધું ખાતા હોય, અને આ વ્યક્તિ ભગવાનનું નામ લઈને એક શુદ્ધ વૈષ્ણવ બની જાય, તો આનાથી વિશેષ કોઈ પ્રમાણની જરૂર છે ખરી? કે આ કેટલું કામ કરી રહ્યું છે. આજે તો તમે યુટ્યુબમાં જોઈ શકો છો, વિદેશમાં ક્યાંય પણ તમે લખો હરે કૃષ્ણ ડિવોટી વર્લ્ડ વાઇડ એટલે આવશે, બધા આખા વિશ્વના ભક્તો તમને દેખાય. એમાં ચાઇના વાળા માને, કમ્યુનિસ્ટ લોકો એ મહામંત્ર જપે છે. લ્યો, ચાઇના ક્યારેક જાઓ તો જોજો, 2012માં ચાઇનાની ગવર્મેન્ટે ભગવદ્ ગીતા છપાવી ચાઇનીઝ ભાષામાં. કમ્યુનિસ્ટ દેશ છે. તો આ એક એવું દિવ્ય જ્ઞાન છે જેવું જે ભારતમાં પ્રગટ થયું છે. અને એક સનાતન ધર્મી હોવાના નાતે આપણને આમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે કે આજે આપણે એ સમજાવવું પડે છે કે નહીં, આ શાસ્ત્ર બરાબર છે, આ વાંચો, આ સમજો. હાલાકી આપણું મૂળ છે, આખું વિશ્વ આનો સ્વીકાર કરી રહ્યું છે, અને આપણે એનાથી દૂર ભાગી રહ્યા છીએ. તો આ દુર્ગતિ બાજુ જવાવાળા જીવનને જો સદગતિ બાજુ લઈ જવું હોય, તો ધર્મ અને ભગવાનનો આશ્રય. કારણ કે આની સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. બહુ ટ્રાય કરી બધાએ, પણ આ સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી માર્ગ છે. તો આપણે આ માર્ગ અપનાવવો જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. અને આમાં વાંધો શું છે? 24 કલાક આપણી પાસે છે. રાતે હુતા ટાઈમે કદાચ 2 માળા જપ કરીને હુઈ જાવ તો નામ તો લેવાઈ જાય કે નહીં? અલગથી એક્સ્ટ્રા ટાઈમ કાઢવાની જરૂર નથી. પડ્યા ભેગી ઊંઘ ગમથી નહીં થવાની. 2 માળા કરો, સુઈ જાવ. 24 કલાકમાં ગમે ત્યારે નામ જપો ભગવાન. કોઈ નિયમ નથી. તત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ, એની ટાઈમ. કોઈ યોગ્યતાની પણ જરૂર નથી.
બસ ખાલી ઈ બાનામાંથી થોડાક બહાર આવો કે અમારી પાસે ટાઈમ નથી. અને હવે તો તમે ઈ બાનું કાઢી ન શકો. જો તમે ફેસબુક પર છો તો તમારી પાસે ટાઈમ હોય, તમે ઇન્સ્ટામાં છો તો તમારી પાસે ટાઈમ હોય. બસ આ ટાઈમને ખાલી ભગવાનના નામમાં આપી દો ને તોય કલ્યાણ થઈ જાય. સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા, ભગવાનનું સ્મરણ કરતા કરતા ભવસાગર પાર થઈ જશે. તો આ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તમે બધા બુદ્ધિમાન છો એટલે મારી વાતને સમજી શકતા છો કે એવું નથી કે હાવ બધું ઉપરથી જાય છે. ભલે માહોલ ગરમીનો છે પણ તમારા મોઢા જોઈને તો એવું લાગે છે કે ના તમે પકડો છો, વાંધો નથી, રેન્જમાં આવે છે. તો એ હવે નક્કી આપણે કરવાનું છે. મારું કામ તમને કહેવાનું છે. કરવું ન કરવું, મુક્ત થવાની ઈચ્છા કરવી ન કરવી, આઈનન રહેવું, પાછું રિપીટ આઈનન આવવું, એ તો બધું આપણા હાથમાં, તમારી ઈચ્છા ઉપર ડિપેન્ડ છે. પણ જો મુક્ત થવાની ઈચ્છા છે કે મૃત્યુ પછીના ભયાનક કષ્ટ અને આવવાવાળા જન્મોના દુઃખથી બચવું છે, તો આપણા માટે શ્રેષ્ઠ ઉપાય હરિનામ છે. અને આજ આપણું કલ્યાણ કરીએ કેમ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી